નમસ્કાર. આ દ્રશ્યો જોઈને સુરત પોલીસ દોડતી થઈ છે અને તેની સાથે રજા પર રહેલા જે માલિકો મીઠી ઊંઘ માણી રહ્યા હતા તેમની ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે તેમના જે કામદારો તેમના ઓફિસની અંદર, તેમના કારખાનાની અંદર કામ કરી રહ્યા હતા પાછલા 24 કલાકથી, અને રજાના દિવસે પણ કામ કરતા કામદારો આવી રીતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ સવાલ એ થાય કે સુરતમાં કામદારો રસ્તા પર ઉતર્યા શું કામ છે? કામદારોની માંગને કારણે જ તેઓ રસ્તા પર ઉતરતા હોય છે, અને કામદારોની માંગ વર્ષોથી જ્યારે તેમણે આંદોલન કર્યું છે ત્યારે તેમની માંગ એક જ રહી છે કે અમને સારી સુવિધા આપો અથવા તો અમારો પગાર વધારો. અને આ વખતે સુરતના કામદારો જે રસ્તા પર ઉતર્યા હતા, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અત્યારે, તે કામદારો એટલા માટે રજા પર ઉતર્યા હતા, અહીં આ રસ્તા ઉપર ઉતર્યા હતા કારણ કે તેમને રવિવારે રજા નથી મળતી અને તેમની સાથે તેમની જે અમુક બેસિક માંગ છે તે માટે તેઓ અત્યારે રસ્તા પર ઉતર્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં, કતારગામ જીઆઈડીસી, અમરોલી વિસ્તાર અને સાથે સાથે સચિન જીઆઈડીસીનો જે વિસ્તાર છે ત્યાંના જે કામદારો છે, અને મોટાભાગે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતા કામદારો આ રીતે રસ્તા પર ઉતર્યા હતા. પહેલાં તમે દ્રશ્ય જુઓ, ત્યારબાદ પોલીસ અધિકારી આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળીને ત્યારબાદ હજી વિસ્તારપૂર્વક આ વિષય પર વાત કરીએ. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી, અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે. જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે. કોઈ પણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે. તો તમે આ દ્રશ્ય જોયા અને પોલીસ અધિકારીને સાંભળ્યા, ત્યારબાદ અમુક વસ્તુ તમને જાણ થઈ ગઈ હશે કે તેમની માંગણી શું છે, ને અત્યાર સુધીમાં સ્થિતિ જે છે તે આખી કાબૂમાં રહી છે, કારણ કે આ જે કામદારો છે તેઓ સ્થાનિક નથી, તેઓ બહારથી આવ્યા છે અને તેમની જે માંગ છે તે ન સંતોષાય તો તેમણે ત્યાર સુધી તેઓ જે છે તે રસ્તા પર રહેવાના છે તેવું તેઓ કહી રહ્યા છે. એટલે કે એસોસિએશન સાથે તેઓ વાત કરવા માંગી રહ્યા છે. હવે આમાં એસોસિએશન શું વાત કરે છે? તેમની માંગણી છે કે રજા જે છે તેમને મળવી જોઈએ. એમ્બ્રોઇડરીનું જે ખાતું હોય છે મોટાભાગે 24 કલાક ચાલતું હોય છે, 2 કે 3 શિફ્ટમાં ચાલતું હોય છે, અને આ લોકો લગભગ 12 કલાક 10 કલાક જેટલું કામ એક શિફ્ટમાં કરતા હોય છે, અને છતાં પણ તેમને રજા નથી મળતી તેની માંગ છે. અને અહીં જે માલિકો છે તેમના પક્ષ તરફ જોઈએ તો તેમનું એવું કહેવું છે કે જો આવી રીતે ન થાય તો તેમને નુકસાન થઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે આમાં માલિકો શું કરશે, પોતાની મીઠી ઊંઘ છોડીને કામદારોને રજા આપશે કે પછી આમાં સમાધાન થશે, કારણ કે અત્યારે રસ્તા પર ઉતરેલા કામદારો જે છે તે અત્યારે શાંત સ્વભાવમાં જોવા મળી રહ્યા છે. અને મેં પહેલાં કહ્યું એમ તેઓ સુરતથી નથી. જો સુરતના હોત તો કદાચ તોડફોડ ન કરતી તેવી સંભાવનાઓ રહેતી, પરંતુ આ સ્થિતિ, ભીડ જે છે તેને કોઈ ધર્મ કે કોઈ સ્થાનિક નથી હોતા. ભીડ જો વધતી જશે તો સંભાવનાઓ રહેલી છે, પરંતુ અત્યાર સુધી એવું કંઈ થયું નથી, એ પણ તમને જણાવી દઉં. અને સુરતના કામદારોની માંગણી ક્યારે સંતોષાય છે, તેમાં શું થાય છે તે પણ અમે તમને ગુજરાત તક પર જણાવતા રહીશું. આવી જ મોટાભાગની તમામ જે માહિતી છે, જે ખબરો છે તે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બીજા નવા વિડીયો સાથે હું કૃણાલ તમને જરૂર મળીશ. તમારું આ મામલે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તક. ધન્યવાદ.